જે સમયે તું ધર્મને આગળ લાવીશ, જે સમયે ધર્મનો વિરોધ કરીશ, ત્યારે હે રાજન એમ કરીને એના માથા ઉપર મોરપીંછનું પીચ મારીને કહે છે તારી માટે પણ ધર્મનો દંડ છે. આ આવી ઉજળી પરંપરાઓમાંથી જ્યારે આપણે આવીએ છીએ, આપણા તો બારવટિયા એવા થયા કે કેમ મરવું અને કોને મારવા. આપણે હવે રજવાડીમાં કોઈ જગ્યાએ જઈને વેઇટર એક પાણીની પ્લેટ લાવે કે પાણીનો ગ્લાસ લાવે ને થોડુંક ઓલું થાય આપણે સરિયું મારી દઈએ, એ આપણે નથી. આપણે તો કેમ મરવું અને કોને મારવા એ આપણને શીખવાડવામાં આવતું હતું. આપણી એક ઉજળી પરંપરાઓ હતી. કાઠી સમાજની અંદર મામા હું વાંચતો હતો મુનાભાઈ, તો એકવાર આપણા સમાજની અંદર જ્યારે જે સમયે રાજવીઓ હતા, રાજવીઓ એવું જીવી ગયા. એણે પણ પ્રજાને એવો સંદેશો આપ્યો કે અમને કેમ રાખવા અને તમારે કેમ રહેવું. સમાજની અંદર પ્રજાને કેમ રહેવું અને રાજવીઓને કેમ રાખવું એ પણ એને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. કાઠી સમાજની અંદર એકવાર હું વાંચતો હતો કે જે પરંપરા રાજ્યાભિષેકની છે તો વર્ષો જૂની છે, પણ એવી જ પરંપરાઓ આપણા સમાજમાં હતી કે જે સમયે કુંવરનો પહેલી વાર જ્યારે દાઢી ઉગે ને ત્યારે દાઢી કરાવવા હજામ આવે, એને હજામ દ્વારા દાઢી થાય. અલગ અલગ દાઢી રાજગોર જે સમાજના છે એને બક્ષિસ આપવામાં આવે, ભેટ આપવામાં આવે. અને આપણું જે સુરત દેવળનું મંદિર છે, આ મંદિરે તો ખૂબ આપણે ધન અને મનથી આપણે કાર્યરત છીએ, પણ જે આપણી પરંપરા છે, આપણી ઉજળી પરંપરા છે કે જ્યારે આપણે કચ્છથી આવ્યા અને સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારો હતા, ગીરનું જંગલ હતું, પણ મામા આપણે ન્યા હું કામ મુનાભાઈ નો ગયા, પંચાળ આપણે પ્રદેશ પસંદ કર્યો. શા માટે? કે પંચાળમાં આપણા સુરત દાદાના વેસણા જે તે સમયે હતા. પંચાળની અંદર દાદો સૂરજ એ સમયે બેઠો હતો અને એ આપણે ત્યારે એમ કહીએ કે ભલે ઉગ્યા ભાણ અને ભાણ લવ તિહારા વામણા, હવે તો જીયાણ મરણની લગમાણ અમારી રાખજો કેશવ રાવત. આપણે સુરત દાદાના મોરા તો લગાડી નીકળી જાય છે, પણ આપણે એના માટે કઈ કરીએ છીએ? હવે અમને તો હું ને અમે બધા ભાઈઓ બેઠા થયા હતા, આપણા અમુક સમાજને એ નથી ખબર યુવાનોને કે ચોટીલા સુરત દેવળ ક્યાં જવાય. ચોટીલા જઈને પૂછે કે ભાઈ સુરત દેવળ જવું હોય કયો રસ્તો, દીવ જવું હોય તો આપણને ખબર છે કે ઉના સીધું વયું જવાય. તો આ આપણે ખાલી ભેગું થવાનો અર્થ એવો નથી કે આપણે કલાકારોને આવે એ ભાઈઓ બધા આપણા વખાણ કરે, આપણી ઉજળી પરંપરાઓ છે એટલે આપણા વખાણ કરે છે. આવી ઉજળી પરંપરામાંથી આપણે જ્યારે આવીએ છીએ તો પ્રતાપ મામાને હું વિનંતી કરું કે આ બે શબ્દો. મંદિરમાં કરણી સેના અને સૂર્ય સેનાના જે યુવાનો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, હરેશધનભાઈ આપણો દુહો છે કે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણા ને સાજણ ગાધકડા ગામને આંગણે કંચન વર્ષે મેં. ખરેખર આપ સૌ યુવાનોને હું પ્રતાપભાઈ વરુ હાર્દિક આપ સૌનું સ્વાગત કરું છું. હમણાં ભાઈ શ્રી ઉદયભાઈએ કીધું એમ આપણો એક દુહો છે અને જીતુદાનભાઈ મેં એક ગિરિબાપુની સપ્તાહ હતી ત્યાં જવાબદારીપૂર્વક અને સભાનતાપૂર્વક એક વાત કહેલી કે કાઠી ક્ષત્રિયનો દીકરો કોઈ દી અહિંસક ન હોય. કાઠીનો દીકરો એ હિંસક જ હોય, પણ હિંસક ક્યાં હોય એના માટેનો એક દુહો છે કે ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ એ તીનું ટાણા મરણ રા, એમાં કોણ રંક ને કોણ રાવ. ધર્મ જ્યારે મુશ્કેલીમાં હોય, ધરતી માતા માટે જ્યારે આફત હોય, બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય, ત્યારે મોતને મીઠું કરે અને અહિંસક બને એનું નામ કાઠી. ખરેખર ઉદયભાઈએ જે વાત કરી અને અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનોના નામ લીધા છે એટલે કોઈના નામ લઈ લઉં, પણ મારે બે જ વાત કહેવી છે. અત્યારે કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને મહેમાનો હાજર છે, ત્યારે અહીંયા આપણે ચારણો દ્વારા જે વાતો સાંભળવાના છીએ એમાં આપણી લાજ, આપણી મર્યાદા, આપણો વિવેક, ભાઈ ઉદયભાઈ કીધું આપણે કેમ બોલવું, કેમ બેહવું, કેમ હાલવું, એ પણ કાઠી સમાજ પાસેથી બીજા શીખતા. અને એ આપણા સંસ્કારોની આપણે જાળવણી કરીએ, આપણી માન મર્યાદા અને લાજ જળવાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. એક વાત મારે એ કહેવાની છે કે કાઠીના દીકરા પાસે કે કાઠી સમાજની કોઈ પણ વ્યક્તિ પાસે કલેજું તો સિંહનું હોય જ, પણ આ કલેજાનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે એવો સમય હોય. પણ
વધારે આ યુવાનો દિમાગનો ઉપયોગ કરી અને બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે સંગઠિત બનવાનું છે અને સમૃદ્ધ બનવાનું છે. આપણે ઘણા સમાજના દાખલા લઈએ, એ પહેલાં એ સમાજ ભણ્યો નહોતો, એ સમાજ પહેલાં સમૃદ્ધ બન્યો. સમૃદ્ધિની પાછળ આપોઆપ બધું આવતું હોય છે. અને સદનસીબે આપણને આ કરણી સેના અને સૂર્ય સેના જેવા યુવાનોનું સંગઠન મળ્યું છે, ત્યારે મારો વ્યક્તિગત અને બધા સમાજનો આ ભાઈઓને સાથ અને સહકાર મળી જ રહેશે. ખરેખર તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા ભેગા થશો. એટલે અહીંયા 21,000 રૂપિયા મારા તરફથી અને 11,000 રૂપિયા ભાઈ શ્રી દિલુભાઈ વાળા તરફથી હું લખાવું છું. મને બોલવાની તક આપે બદલ આભાર. જય શ્યામ, જય હિન્દ. ભગવતી સોનબાઈના ચરણોમાં નમન, માં ગાત્રાડાના ચરણોમાં નમન, ઠાકરના ચરણોમાં નમન. આજના આ ગાધડકા મુકામે સૂર્ય મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ગાધડકા મંદિરના અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત નથી રહ્યા, તો એમનો આ કાર્યક્રમમાં શુભેચ્છા સંદેશ આવ્યો છે. અને એમના વતી અમારા બ્રાન્ડ એમ્બેસેડર દીપકભાઈ, હું હરેશભાઈ, ઘણા બધા મિત્રો અહીંયા હાજર છીએ. મિત્રો, હવે આપણે પણ સંગઠિત થવું પડશે. આપણે પણ આપણા સમાજના અમુક વડીલોનું નેતૃત્વ સ્વીકારવું પડશે. અને બપોરે જૂન દીપકભાઈ બે ચર્ચા કરતા એમ બાકી જે ખાલી કેસેટો વાગે છે એને બંધ કરવી છે. હવે આપણે વિકાસના જ કાર્યો કરવા છે. બધાએ સાથે મળીને કામ કરવું છે. અને વડીલો છે ને એ સૂર્ય સેનાના માર્ગદર્શક બને, સૂર્ય સેનાના મિત્રોને સહકાર આપે, સલાહ નહીં. અને સૂર્ય સેનાના મિત્રો બધું જ કરવા માટે સક્ષમ છે. હમણાં તાજેતરની અંદર જ આપને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે લેવાની હતી, સૂર્ય સેનાના માધ્યમથી અમદાવાદની અંદર દીપકભાઈ ભાઈ શ્રી અમારા ભાઈ શિવરાજભાઈ કોટીલાને એના સહયોગથી ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા હતા. અત્યારે તો અમદાવાદની અંદર જ કરવામાં આવ્યા છે, પણ આગામી દિવસોની અંદર આખા ગુજરાતની અંદર આયોજન કરવામાં આવશે. અને આપણો યુવાન શિક્ષિત હોય, આપણો યુવાન નોકરિયાત હોય, હવે આપણી સમાજની તાતી જરૂરિયાત થઈ ગઈ છે. મિત્રો, આપણે શિક્ષણ આપવાનું છે, પણ સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું છે. બોલવા બેસું તો અનેક વિષયો છે, પણ સમયનો ખૂબ અભાવો છે. એટલા માટે આપે મને અહીંયા બોલાવ્યો, બે શબ્દ બોલવાની તક આપી, એ બદલ આપ સૌનો આભાર. પૂર્ણ મારી શાંતિ કરો, મારી શાંતિ કરણ જગ ભરણ, યન મારી ઘડન ગડાય ભવઘાટ. એ માડી નમો રે અને નારાયણી, એ માડી વિશ્વ રૂપ વૈરા. પણ જોન કરણીને કાને જશે, કરણીને કાને જશે જીરે, હર જેની અંતર તણો અવાજ, એ પછી જાવા નહીં કે જોગણી, એ વો તો લાખે વાતેલા. કરણી આગે કીજીએ રે, આ તો કરણી આગે કીજીએ, આન પીછે ધારીએ જોને પાઉં, એ પછી વેરી વસિયલું આ ઘુવરું, ઓલા
નથી